હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજ બારોટ અને નવા વ્લોગની તમને હાર્દિક સ્વાગત છે। આજનો વ્લોગ ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે આપણે જવાનું છે સુરેન્દ્રનગર। ત્યાં છે ન્યૂ ગુજરાત બોર્ન સ્ટાર કપ 2025 જે ડિસેમ્બરમાં થવાનો છે। અત્યાર સુધી તમે જે પણ ઓક્શન જોયા છે એમાંનું મોટામાં મોટું ઓક્શન છે। ઘણા બધા મહાનુભાવો, ઘણા બધા પ્લેયરો, ઘણા બધા ગેસ્ટો, ઘણા બધા એવા સ્પોન્સરો અને ઘણી બધી ટીમો આવવાની છે। ખૂબ જ મજા આવવાની છે। વ્લોગની અંદર જોડાયેલા રહેજો। હું આપનો ક્રિકેટ કમેન્ટેટર રાજ બારોટ જેતપુરથી, અને ખૂબ એન્જોય કરવાનો છે આજના વ્લોગની અંદર। તો સૌથી મોટો ટુર્નામેન્ટ અને સૌથી મોટું ઓક્શન જે થવા જઈ રહ્યું છે, તો આ વ્લોગની અંદર તમે બધા બનેલા રહેજો। તો મિત્રો, બેગ અહીંયા પડ્યું છે, લઈ લઈએ આપણે બેગ। ફાઇનલી મિત્રો, આપણે બેગ લઈ લીધું છે। જ્યાંથી આપણે સ્ટેશન પર આવે ટ્રેન, બેસીને ફરી આપણે મળીએ વ્લોગની અંદર। ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર। જોઈ શકો છો, આ છે રેલવે સ્ટેશન। તો હવે અહીંથી જઈશું આપણે હોટલ પર અને રાત્રે મળશું આપણે ગ્રાઉન્ડ ઉપર। સાંજે છે ક્રિકેટ ઓક્શન। ત્યારબાદ હું મિત્રો રેલવે સ્ટેશન પરથી નીકળી ગયો હતો અને રિક્ષામાં બેસીને આપણે જવાનું છે હોટલ પર। પરશુરામ ચોક છે, ત્યાં આપણે ઉતરવાનું છે અને ત્યાં છે હોટેલ। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હોટલ પર, રોયલ પેલેસ હોટલ। મળીએ આપણે હોટલમાં, જમવાનું પણ છે આપણે, અને જોઈએ આગળનો પ્લાન શું છે શું નહીં। બ્લોગની અંદર બન્યા રહે। આપણે આવી ગયા છીએ હોટલ પર અને આ છે હોટેલ। રૂમ પર આવી ગયા છીએ ને કંઈક આ છે રૂમ, અહીં આપણું બેગ છે। આવી ગયા રૂમ પર, હવે આરામ કરીએ, જમી લઈ, સાંજે મળીએ આપણે ઓક્શનની અંદર। એટલે મિત્રો રૂમ પર બેઠા છીએ અને થોડું हिंदीમાં बात करूं। हमारे साथ है विघ्नेश भैया, जो कि यहाँ पर है, और अभी भी 3 जन नीचे गए हैं चाय पानी पीने, वो भी आएंगे, उससे भी आपको मिलाऊंगा मैं। बने रहना ब्लॉग के अंदर। હું જો હિન્દી બોલવા માંડ્યો, આ વિઘ્નેશભાઈને મળ્યા એટલે આપણે હિન્દી બોલવા માંડ્યા। મેં તમને જેમ વાત કરી હતી એમ હમણાં વિઘ્નેશભાઈને તમને મળાવ્યા, અને એક મિત્ર અહીંયા સૂતા છે, અને જો બીજા મિત્ર અમારા ઝૂમ કરીને બતાવું તમને। વાહ ભાઈ વાહ, જય ભદ્રસિંહો, અને કરી રહ્યા છે નાસ્તો। તો બ્લોગની અંદર બનેલા રહેજો। સાંજે આપણે જવાનું છે ગ્રાઉન્ડ ઉપર અને ત્યાં છે ઓક્શન। ખુલ જા સિમ સિમ। નીચે નીકળી ગયા આપણે જમવા માટે। ફાઇનલી મિત્રો જમી રિટર્ન થઈ ગયા છીએ અને જાય ડાયરેક્ટ આપણે હવે હોટલે। ફાઇનલી પાછા આવી ગયા આપણે હોટલ ઉપર, અને આ છે આપણો રૂમ 306। હોટેલ પરથી આપણે નીકળી ગયા ગ્રાઉન્ડ પર જવા માટે, અને 3-4 કિલોમીટર રસ્તો છે। ડ્રાઈવ કરી રહ્યા છે અમારા હરેશ સર ગઢવી। મળીએ આપણે ગ્રાઉન્ડ પર, શું છે શું નહીં, કેવો માહોલ છે, કેવું સેટઅપ છે, જોઈએ આપણે ગ્રાઉન્ડ પર। ગ્રાઉન્ડની અંદર આપણે એન્ટ્રી કરી લીધી હતી અને હવે જાશું આપણે જ્યાં ઓક્શન છે, ગાડીને કરશું પાર્ક અને મળીએ આપણે ઓક્શન ઉપર। જોઈ શકો છો ધીમે ધીમે તૈયારી થઈ રહી છે, અને સાંજનો સમય છે। બરાબર ગ્રાઉન્ડની બાજુમાં જ આ ઓક્શન રાખેલું છે। ધીમે ધીમે પ્લેયરો આવે છે બરાબર। હવે જોઈ શકો છો તમે, ઓનરો, આઇકોનો બધા પોતપોતાની જગ્યાએ બેસવા માંડ્યા છે। થોડી જ વારમાં ઓક્શન શરૂ થવાનું છે। હવે ફાઇનલી મિત્રો બધી તૈયારી થઈ ગઈ છે। હવે થોડી જ વારમાં ઓક્શન ચાલુ થવાનું છે। સામે જોઈ શકો છો હરેશ સર ગઢવી જે સ્ટાર્ટિંગ કરવાના છે, ત્યારબાદ હું સંભાળીશ। रिजर्व रहेंगे।
14 प्लेयर के हिसाब से 14,000 रुपए रिजर्व रहेंगे। जैसे भी आप यहाँ पे 24 है वो अभी 14 हो जाएंगे, जिसमें जिसमें आपके 24 दिख रहे हैं एच के कलोल ढोलेरा 24,000 है, वो अभी 14,000 हो जाएंगे। जैसे ही आप कोई प्लेयर डिग्री हमारे साथ जुड़ेंगे राज बारोट जो साहित्य कलाकार हैं, उनके साथ क्रिकेट कमेंटर एंकर राज बारोट जो जेतपुर से आते हैं। ऑक्शन के लिए वो सबसे पहले जुड़ेंगे। प्लीज वेलकम राज बारोट। थैंक यू सो मच वॉइस ऑफ गुजरात हरेश सर गढ़वी। और साथ ही साथ बात की जाए तो न्यू गुजरात बॉर्न स्टार कप गुजरात के अंदर सबसे बड़ा यह टूर्नामेंट होने वाला है और ऑक्शन में आप सभी का हार्दिक स्वागत। तो अब हम ऑक्शन की तरफ आगे बढ़ेंगे। रूल्स आप सभी को बता दिए हैं। सनी मकवाणा राजकोट, राजन बी। यस, राजन बी 11 1000, राजन बी 11 1000, 1200, माधव मुरलीधर 11 1200, 1400 राजन बी, 1600 माधव मुरलीधर, 1800 राजन बी, 2000 माधव मुरलीधर, 2500 राजन बी, 3000 माधव मुरलीधर, लास्ट भी 3000 3500 राजन बी, 4000 माधव मुरलीधर, 4500 राजन बी 11, 4501, 4502, 4503, सोल्ड टू राजन बी 11, सनी मकवाणा ऑलराउंडर फ्रॉम राजकोट। राज शोंडारवा कोटला आशापुरा 11, आशापुरा 11 1000, 1000 आशापुरा 11, 1001, 1002, 1003, सोल्ड आउट आशापुरा 11, राज सोंदरवा ऑलराउंडर। सचिन ठाकुर खोड़ा 1010 स्पॉट्स, 1010 स्पॉट्स, 1200 लेमन, 1200 लेमन, 1410 स्पॉट्स, 1600 लेमन, 1600 लेमन, लास्ट बीट 1600, मारुति नंदन 1800, मारुति नंदन 1800, 2000 लेमन, 2000 लेमन ग्रुप, 2500, 2500 मारुति नंदन, 2500 मारुति नंदन, 3000 लेमन ग्रुप, 3000 लेमन ग्रुप, 3000 लास्ट बीट, 3001, 3002, 3003, सोल्ड आउट सोमनाथ रिसाइकल लेमन ग्रुप સચિન ઠાકોર। જોઈ શકો છો આ છે કંઈક નજારો અને નાનો એવો બ્રેક પડ્યો છે કે પાણી પી લીધું છે ને રેડી થઈ ગયા છીએ આપણે પાછું ઓક્શન ચાલુ થશે। રાતના વાગ્યા છે 11:30। फैसल शेख राजन 11 1000, 1000 राजन, 1200 देव 11 1200, देव 11 1200, 1400 राजन, 1400 राजन, 1600 देव 11, 1800 राजन, 2000 देव 11, 2500 राजन, 2500 राजन, 3000, 3000 देव 11, 3500, 3500 राजन 11, 3500 लास्ट बीट, 3500, 3501, 3502, 3503, सोल्ड आउट राजन 11 फैसल शेख। मस्त मित्रों आ जमवा बेसी गया जी। रोटलो, दाळ, कઢી ને ખીચડી જોરદાર। મિત્રો જમીને પણ ઓક્શન ચાલુ જ હતું। રાત્રે વાગ્યા છે અત્યારે 1:15 છતાં પણ ઓક્શન ચાલુ છે। જોઈ શકો છો આવું છે ભાઈ અમારું કામકાજ, જોઈ શકો છો। पिंटू ठाकुर गांधीनगर यस, इंटरस्टेट MS स्पोर्ट्स 1000, 1200 जियान 11, 1400 MS स्पोर्ट्स, लास्ट बीट 1400 MS स्पोर्ट्स, 1401, 1402, 1400, 1600 HK कलोल 1600, HK कलोल 1600, लास्ट बीट 1600, 1600, 1800 MS स्पोर्ट्स, 2000 HK कलोल, HK कलोल 2000, 2500 MS स्पोर्ट्स, 3000 HK कलोल, 3000 HK कलोल, 3000 लास्ट बीट, 3001, 3002, 3003, सोल्ड HK कलोल। पिंटू ठाकुर બેટ્સમેન ફ્રોમ ગાંધીનગર। ઓક્શન કરતા કરતા વાગ્યા છે રાતના 2:45 અને આ છે અમારા હર્ષવર્ધનસિંહ ઝાલા। એ તો થાક્યા નથી પણ હું જરાક
થાકી ગયો છું, કારણ કે વાગ્યા છે 2:45, જોઈ શકો છો. હજી પણ ઓક્શન ચાલુ જ છે. સવાર સુધી આ ઓક્શન ચાલવાનું છે, જોઈ શકો છો. ટીવી સ્ક્રીન સામે ઓનરો, આઇકોનો. જોરદાર આયોજન છે, ખૂબ મજા આવે છે, પણ ઠંડી બહુ છે, કારણ કે ખુલ્લા ગ્રાઉન્ડમાં આ ઓક્શન છે. ઠંડી લાગી રહી છે, પણ જોરદાર મજા આવે છે, કાંઈ ઘટે નહીં. તો ફાઇનલ મિત્રો અહીંયા નાનો લીધો છે બ્રેક. ઓક્શન જોરદાર છે, ખૂબ મજા આવે છે. તો ફાઇનલ મિત્રો અહીં વાગ્યા છે સવારના 6:30 અને ઓક્શન હવે પૂરું થવા જઈ રહ્યું છે. અમારા હર્ષવર્ધનથી ઝાલાઓ, કાંઈ ઘટે નહીં, જોરદાર. અને અહીંયા હવે બસ ઓલમોસ્ટ ઓક્શન પૂરું થઈ ગયું છે. તો બ્લોગ પણ આપણે 90% પૂરો કરી દીધો છે અને 11-12 કલાક જેવું ઓક્શન આવ્યું. હા, 100%. પેલું એવું ઓક્શન જે છે 2300 પ્લેયર્સ. યસ. અને મિત્રો એમાં એવું હતું કે આ ઓક્શન 2 દિવસનું હતું, પણ આપણે 1 દિવસમાં ઓક્શનને પૂરું કર્યું છે. ખરેખર બહુ યાદગાર આ ઓક્શન હતું, ખૂબ મજા આવી, ઠંડી પણ લાગી, પણ એક અલગ માહોલ હતો અને એક યાદગાર ઓક્શન અમારું હતું. થોડી એવી મિસ્ટેક હતી, 6:30 નહીં પણ 5:30 વાગ્યા છે, જોઈ શકો છો. 5:30. ઓક્શન 2 દિવસનું હતું, પણ 1 દિવસમાં અમે પૂરું કર્યું છે. 2300 જેટલા પ્લેયર હતા અને ખૂબ મોટું ઓક્શન હતું. 25 ટીમોનું ઓક્શન હતું. ખૂબ મજા આવી, યાદગાર આ ઓક્શન હતું. ઠંડી પણ બહુ લાગી, મજા પણ બહુ આવી. તો વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.